બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવા માટે નેતાઓ સક્રિય થઈ ગયા છે, જ્યારે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે સહકારી ક્ષેત્રમાં હલચલ વધી છે। પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે। ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, જ્યારે દાંતીવાડા બેઠક પર દાવેદારોની સંખ્યા પણ વધી છે। બનાસ ડેરી ચૂંટણીને લઈને અણદાભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે। તેમણે કાંકરેજના સિહોરી મામલતદાર કચેરી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું। અણદાભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે। બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકારી માળખાઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કોકરેજ તાલુકાના સિહોરી ખાતે બનાસ ડેરીના ડિરેક્ટર તરીકેનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં મેં આવ્યું છે। હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ। આવનારે ઘણા વર્ષોથી હું બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે કામ કરું છું। આ તાલુકાની અંદર પશુપાલકો માટે, આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂરી પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે। જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસકાંઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી, એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું, અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થાય। એના માટે વર્ષોથી લડાઈ લડીને આપણે સણાદર ખાતે ડેરી પ્લાન્ટ મોટો નાખ્યો, તો એના લીધે કેટલાય લોકોને રોજગારીની તકો ઊભી થઈ છે। ટ્રક માલિકો હોય એમને રોજગારીની તકો ઊભી થઈ છે। એની અંદર કેન ભરાવા હેલ્પરો જોતા હોય તો એની થઈ છે, રોજમદારોનું કામ ચાલે છે। આ રીતે અનેક પ્રકારે આ રોજગારીની તકો ઊભો કરવાનો પણ પ્રયત્ન કર્યો છે। તો એ રીતે હું કામ કરતો રહીશ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને કરતો